તો ચાવીથી શરૂઆત કરીએ આપણે. તો ચાવીમાં લોક અને અનલોક બે ફીચર આપેલા છે. આ અનલોક છે અને આ લોક છે, દોરેલું જ છે. તો દરવાજા અનલોક અને લોક કરવા માટે ફીચર આપે છે, બીજું કંઈ આપેલું નથી. તો હું તમને ચાવી શીખવાડી દઉં કે આમાં તમે લોક કરશો, આમાં લોક કરશો અને આમાં અનલોક કરશો. તો અનલોક તમારી ગાડી લોક હોય ત્યારે તમે અનલોક કરશો તો એકવાર દબાવશો તો અવાજ આવશે, સાઇડ લાઇટ થશે અને તમારો જે ડ્રાઈવર સાઈડનો ડોર છે એ તમારો અનલોક થઈ જશે. પરંતુ બીજા જે બધા છે દરવાજા એ લોક જ રહેશે, એ અનલોક નહીં થાય. એની માટે તમારે ફરીથી બીજી વાર દબાવવી પડશે. એટલે કે તમારે 2 વાર અનલોકનું બટન દબાવવાનું છે, ત્યારે બીજા બધા દરવાજા અનલોક થશે. તો આ ચાવીની આ એક ફીચર છે. સાદી સિમ્પલ છે પણ આ એક ફીચર છે. તો ચલો હવે તમને ગાડી શીખવાડવાનું ચાલુ કરું. તો સૌથી પહેલાં આ ઓટોમેટિક ગાડી છે, એટલે આમાં જે તમારો ક્લચ આવે, આ ક્લચ છે એટલે છે નહીં, ખાલી બનાવ્યું છે પેડલ, પણ ક્લચ છે એ ક્લચ આવશે નહીં. આમાં ફક્ત એક્સેલેટર અને બ્રેક જ આવશે. તો આ વાતનું બહુ ધ્યાન રાખવાનું છે. અહીંયા ખાલી પગ જ રાખવાનો છે, આમાં કોઈ દબાવવાનું કોઈ આવશે નહીં. ફક્ત ખાલી એક્સિલેટર અને બ્રેક દબાવવાની આવશે. તો આ વાતનું બી ધ્યાન રાખજો. તો સૌ પ્રથમ બેસતા જ તમારે સીધું જ પગ તમારો બ્રેક અને ક્લચ ઉપર રાખવાનો છે. જો કે આમાં ક્લચ તો છે નહીં, પણ એની ડિઝાઇન આપેલી છે એટલે પેડ આપેલું છે. તો બ્રેક દબાવી જ દેવાની છે. શીખતા પહેલાં હંમેશા બેસો એટલે બ્રેક ઉપર પગ અને ક્લચ ઉપર પગ. ક્લચ નથી આમાં, ઓટોમેટિક છે એટલે, પણ પગ આવી રીતે રાખવાના છે. એક્સેલેટર ઉપર પગ રાખવાનો નથી, તમારે ફક્ત બ્રેક ઉપર જ પગ રાખવાનો છે. અને સેજ આડો હોય તો બી ચાલશે આવી રીતે, પણ તમારે પગ આવી રીતે જ રાખવાનો છે. એક્સેલેટર ઉપર પગ રાખવાનો નથી. તો બેસીને તમારી સીટ તમારી એડજસ્ટ કરી દેવાની છે. તમને જે પ્રમાણે સીટ ફાવે એ રીતે તમારે સીટ એડજસ્ટ કરીને તમારે બેસવાનું છે અને પગ આવી રીતે ગોઠવી દેવાના છે. અને હા, એક વાતનું ધ્યાન રાખજો કે એસી ચાલુ હોય તો તમારે ગાડીનો સેલ મારવાનો નથી. એસી તમારે ચાલુ રાખવાનું નથી, એસી તમારે બંધ જ કરવાનું છે, પછી તમારે સેલ મારવાનું છે. નહીં તો તમારી બેટરી જે આવે ગાડીની એની પર ઇફેક્ટ કરશે. તો તમારે અહીંયા ચાવી ભરાઈને, જે ચાવીનું આપેલું જ છે ખાનું, ત્યાં ચાવી ભરાઈને તમારે સેલ મારવાનો છે. પરંતુ જો પગ તમારો બ્રેક ઉપર નહીં હોય, આ બ્રેક છે, જો આની પર પગ નહીં હોય તો તમારો સેલ વાગશે નહીં. જોઈ તે હું મારી લઉં છું. આ મેં ચાલુ કર્યું પણ અહીંયા એરર બતાવશે. તમે જોજો, અહીંયા એરર બતાવશે કે ભાઈ પગ રાખો, એવી એરર બતાવશે કે બ્રેક ઉપર પગ રાખો. અને જો તમારો ગેર ન્યૂટનમાં હશે તો જ તમારે સેલ વાગશે. જો તમે ડ્રાઈવ ઉપર રાખશો તો તમારે સેલ નહીં વાગે, બરાબર. તમે પગ રાખીને બી તમે સેલ મારશો, જાણે કે અમે પગ રાખ્યો છે તો બી હું સેલ મારું તો બી એરર જ આવશે. તો તમારે આ વસ્તુ ચાલુ કરતાં પહેલાં ધ્યાન રાખવાનું છે, હંમેશા ગેર તમારો ન્યૂટનમાં હોવો જોઈએ, ન્યૂટનમાં, અને પગ તમારો બ્રેક ઉપર હોવો જોઈએ. તો જ ઓટોમેટિક ગાડી ચાલુ થશે, નહીંતર નહીં થાય. તો ચલો હું ચાલુ કરી દઉં છું. મેં બ્રેક ઉપર પગ રાખ્યો છે, ન્યૂટન ગેર રાખ્યો છે, તો હું ચાલુ કરું છું. તો આ ચાલુ થઈ ગઈ છે. તો ચાલુ કરવા માટે આટલું વસ્તુ ધ્યાન રાખવાની છે. ચાલુ થયા પછી તમારે એસી ચાલુ કરી દેવાનું છે, ત્યાં સુધી એસી ચાલુ કરવાનું નથી. તો આ વાતનું ધ્યાન રાખજો. તો હું તમને હવે ગિયર વિશે શીખવાડી દઉં. આ ઓટોમેટિક ગાડી છે, આમાં ઓટોમેટિક પણ આવે છે અને મેન્યુઅલ પણ આવે છે. તો આ જો તમારે જેમાં ચલાવવી હોય એમાં, પણ જો ઓટોમેટિક ગાડી છે તો ઓટો ઉપર જ વધારે ચલાવજો. મેન્યુઅલમાં થોડું તમારે ચેન્જ કરતું રહેવું પડશે, પણ હું એ પણ તમને શીખવાડી દઈશ કે તમારે મેન્યુઅલમાં કેવી રીતે ચલાવવી, ઓટોમેટિકમાં કેવી રીતે ચલાવવી. તો ઓટોમેટિક માટે જો તમારે અહીંયા કોઈ ક્લચ છે નહીં, એટલે તમારે કોઈ ક્લચ દબાવવાનો આવતો નથી. ખાલી ફક્ત બ્રેક ઉપર પગ રાખવાનો છે. બ્રેક ઉપર પગ હંમેશા કોઈ બી ગાડી હોય બ્રેક ઉપર પગ રાખવાનો જ છે. તો આ વાતનું ધ્યાન રાખજો. અને હેન્ડ બ્રેક નીચે કરી દેવાની છે. બ્રેક ઉપર પગ છે જ તે આપણો, એટલે વાંધો નહીં આવે. તો આ મેં હેન્ડ બ્રેક કેવી રીતે ઊંચી કરવાની, કેવી રીતે નીચે કરવાની એ પણ શીખવાડી દઉં. કે હેન્ડ બ્રેક તમારે ઊભી રાખો ને ત્યારે આવી રીતે ખેંચી દેવાની છે ફક્ત, પરંતુ આ નીચે નહીં થાય. એટલે નીચે કરવા માટે તમારે સહેજ ઊંચું કરવાનું છે અને આ બટન દબાવવાનું છે. તો આ બટન દબાવશો ત્યારે જ નીચે થશે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. હવે તમને હું બતાવી દઉં કે ઓટોમેટિક ગિયરમાં કેવી રીતે ગિયર તમારે પાડવાનું છે. આમાં ક્લચ છે નહીં એટલે વાંધો નહીં આવે, ક્લચ દબાવવાનો છે જ નહીં. તો ફક્ત બ્રેક ઉપર પગ છે અને આ મેં નીચે કર્યું છે. આમાં તમને બતાવેલું જ છે, આ ન્યૂટન છે, ન્યૂટનથી સીધું તમે લાવો, ન્યૂટન છે, ન્યૂટનથી સીધું નીચે લાવો એટલે ડીમાં આવી જશે, લાઇટ બતાવશે જ. અને અહીંયા તમને શો પણ કરશે કે ભાઈ પહેલો ગેર છે ડીમાં, એટલે કે ડ્રાઈવમાં.
અને તમારે જો ન્યૂટન કરવું હોય તો રિટર્ન કરવો હોય તમારે રિવર્સમાં, તો રિવર્સ ગિયર કરવો હોય તો તમારે જો અહીંયા સેજ આમ બતાવેલું છે, આમ કરવાનું અને પછી ઉપર છે, તો તમારે આમ કરવાનું છે ગિયર સાઈડમાં, રાઈટ સાઈડમાં, અને પછી ઉપર લઈ જવાનું છે. તો આ રિવર્સ ગિયર થઈ ગયો છે. અને રિવર્સ ગિયર અહીંયા શો પણ કરશે, તમને બતાવશે બી કે રિવર્સ ગિયર થઈ ગયો છે. તો આ વાત જોઈ લેજો તમે ગિયર માટે. હવે તમારે મેન્યુઅલ ચલાવી છે, તો મેન્યુઅલમાં તમારે સાઈડમાં કરી દેવાનું છે. ન્યૂટન છે તો તમારે ન્યૂટનની આ એમ ક્યાં છે, ડી અને એમ બે ભેગા છે, એટલે તમારે પહેલાં ડીમાં લાવવાનું છે, બ્રેક ઉપર પગ રાખવાનો છે, નહીંતર ગાડી આગળ જતી રહેશે, અને તમારે સાઈડમાં લઈ જવાનું છે. તો આ તમારું મેન્યુઅલ ડ્રાઈવ થઈ ગયું છે. હવે તમે અહીંયા જો મેન્યુઅલ બતાવી દીધો, પહેલો ગેર મેન્યુઅલમાં. હું અહીંયા સેજ નીચે કરીશ, આવી રીતે કરીશ તો આ બીજો ગેર પડ્યો, આ બીજો ગેર થયો. તો મેન્યુઅલમાં તમારે આવી રીતે સાઈડમાં નીચેની સાઈડ ખેંચવાનું છે ગેર. હું ફરીથી કરું છું તો આ ત્રીજો ગેર થઈ જશે. પણ બીજા ઉપર નહીં જાય, ફક્ત બે જ રહેશે, ત્રીજો ગેર નહીં પડે, ફક્ત બે જ રહેશે. હવે હું આને ઉપરની સાઈડ કરું છું તો એક ગેર ઓછો થઈ જશે. આ મેં ઉપરની સાઈડ કર્યું તો અહીંયા ગેર એક ઓછો થઈ ગયો, પહેલો થઈ ગયો છે. પણ આમાં ન્યૂટન નહીં થાય. તમે અહીંયા આમ કરશો તો આમાં ન્યૂટન નહીં થાય. જો હું કરતો રહું છું પણ ન્યૂટન નહીં થાય, એ પહેલું ને પહેલું જ રહેશે. ન્યૂટન માટે ફક્ત એક જ ગેર છે જે વચ્ચે છે, તો એની માટે તમારે સાઈડમાં લાવવાનું છે અને વચ્ચે કરવાનું છે, તો જ ન્યૂટન થશે. ત્યાં સુધી ન્યૂટન ગેર થશે નહીં. તો આ વાતનું ધ્યાન રાખજો. ગાડીમાં બેસીને તમે તમારી સીટ તમારા પગ બ્રેક ઉપર એવી રીતે સેટ કરી દીધા છે, સીટ સેટ કરી દીધી છે. તમે સ્ટેરિંગ બી સેટ કરી શકો છો. અમુક ગાડીઓમાં સ્ટેરિંગ પણ આવે છે, જાણે કે આ ઉપર છે, તો અહીંયા હું તમને બતાવું. આ એનું લીવર આપેલું હોય છે, તો તમે લીવર નીચે કરશો આવી રીતે તો આ ઉપર નીચે થશે, આ ઉપર નીચે થશે. તમારે જે પ્રમાણે સેટ કરવું હોય એ પ્રમાણે રાખીને તમારે આ પાછું લીવર ઉપર કરી દેવાનું છે. આ લીવર તમારે ઉપર કરી દેવાનું છે. તો લીવર ઉપર થઈ જશે તો તમારી રીતે તમારું જે સ્ટેરિંગ છે એ બી સેટ થઈ જશે. તો સ્ટેરિંગ સેટ કરી દેવાનું છે, સીટ સેટ કરવાની છે, તમારા જે મિરર છે, સાઈડમાં ગ્લાસ છે એ તમારે સેટ કરવાના છે. એની સ્વિચો પણ અહીંયા આપેલી હોય છે. તો આ તમે બતાવેલું છે, આ બાજુ લેફ્ટ, આ બાજુ રાઈટ. તો તમારે જે કાચ સેટ કરવો હોય આ અહીંયાથી કરીને, જો હું હવે આને ઉપર નીચે કરશો તમે, ઉપર નીચે કોઈ બી બાજુ, તો એ તમારે થઈ જશે. એટલે જો હું અહીંયા સેટ કરું છું, જે રીતે ગમે તે રીતે રાખવો હોય તમારે, જ્યાં તમને વ્યૂ મળતું હોય, દેખાતું હોય એ પ્રમાણે તમારે કાચ સેટ કરવાનો છે. સેન્ટર કાચ બી એવી રીતે સેટ કરવાનો છે કે તમને પાછળનો વ્યૂ દેખાતો હોય, પાછળ આવી રીતે દેખાતું એવી રીતે સેટ કરવાનું છે. 3 કાચ જે સાઈડના છે મિરર એ તમારે આવી રીતે સેટ કરવાના છે. તો ઓટોમેટિક ગાડી મેં શીખવાડવા માટે તમને કીધું છે કે બેસીને તમારે બ્રેક ઉપર એને ક્લચ, આમાં ક્લચ આવતો નથી પણ સાઈડમાં પગ, એટલે આ પગ તમારો જે લેફ્ટ પગ છે, ડાબો પગ, એ તમારે ફ્રી જ રહેશે, એનું કોઈ કામ આવશે નહીં. અને પગ તમારે બ્રેક ઉપર આવી રીતે જ રાખવાનો છે. અને જ્યારે બી ચલાવતા હોય તમે તો તમારે ફક્ત એડીથી તમારે મૂવ નથી કરવાનું, ફક્ત પંજાથી મૂવ કરવાનું છે આવી રીતે. તો તમે એક્સિલેટર આપવાના ટાઈમે આવી રીતે એક્સિલેટર આપશો અને બ્રેક મારવાના ટાઈમે આ રીતે બ્રેક મારશો. તમે આવી રીતે નહીં મારતા, આવી રીતે તમારે બ્રેક એક્સિલેટર નથી કરવાનું, પગ ઊંચો કરીને સાઈડમાં લઈ જવાનું, એવું નથી કરવાનું. આ વાતનું બહુ જ ધ્યાન રાખજો. તમારે પગ ફક્ત આવી રીતે જ ફેરવવાનો છે, પંજો ફેરવવાનો છે, એડી ત્યાંની ત્યાં જ રાખવાની છે, આવી રીતે નથી કરવાનું. એ વાતનું બહુ જ ધ્યાન રાખજો. આપણે ગાડી ચાલુ કરી દીધી છે. ગાડી ચાલુ કરતાં મેં તમને શીખવાડી દીધું છે ઓટોમેટિક કેવી રીતે ચાલુ થાય છે. તો હવે એને આપણે આગળ ચલાવતા શીખવાડી દઉં. પહેલાં તમને આગળનું ડિસ્ટન્સ લેતા શીખવાડી દઉં કે ગાડી આપણી કેટલા ડિસ્ટન્સમાંથી નીકળી શકશે. તો મેં પહેલાં મારા વિડીયોમાં એ કીધેલું છે, બતાવેલું છે કે તમારે જે આ વાઇપરનું એન્ડ આવે છે, જો વાઇપરનો એન્ડ, એ વાઇપરના એન્ડથી, આ વાઇપરનું એન્ડનું છે, એ વાઇપર તમે અહીંયા બેઠા હોય ત્યારે તમારે વાઇપરનો એન્ડ નીકળી જશે. જો વાઇપરના એન્ડની આ બાજુ વસ્તુ હોય તો તમારે અડી જશે તમારી ગાડી. જો વાઇપરના એન્ડથી તમારે સાઈડમાં હોય તો તમારી ગાડી આરામથી નીકળી જશે. અને એ જ વસ્તુ આ બાજુમાં છે, જો વાઇપરનો એન્ડ હોય, આ બોલ્ટ ટાઈપ દેખાય છે તમને, તો એ જોવાનું છે. તમે અહીંયા બેઠીને સીટ ઉપર બેસીને જ જોવાનું છે આ વસ્તુ. સીટ ઉપર બેસીને તમારે જો એની લેફ્ટ સાઈડમાં એટલે કે ડાબી બાજુ હોય તો તમારી ગાડી નહીં અડે, જો એની આ બાજુ હોય તો તમારી ગાડીને એ વસ્તુ અડશે. એટલે એ ધ્યાન રાખવાનું છે, આની આ બાજુ હોવું જોઈએ, લેફ્ટની ડાબી બાજુ વસ્તુ હશે તો તમારે નહીં અડે. અને જમણી બાજુ જમણા વાઇપરના એન્ડથી
તમારે જમણી બાજુ હોય તો વસ્તુ નહીં અડે, બાકી તમારે જો બંનેની આજુબાજુમાં હશે તો અડી જશે. તો આ વાતનું ધ્યાન રાખજો. તો હવે ગાડી ચાલુ કરી દીધી છે આપણે. તો ઓટોમેટિક ગાડી કેવી રીતે ચલાવવી, આમાં ગેર બી હું તમને શીખવાડી દઉં છું. પહેલાં હું ડ્રાઈવમાં એટલે કે હું ઓટોમાં ચલાવીશ, પછી હું મેન્યુઅલમાં ચલાવીશ. તો પહેલાં અત્યારે ઓટોમાં છે તો આપણે ન્યુટ્રલમાં ગેર છે, ચાલુ ગાડી કરી દીધી છે. બ્રેક ઉપર પગ છે, એક્સેલેટર ઉપર પગ નથી મૂકવાનો. આમાં પણ આપણી રેસ હોય જ છે, આમાં એક્સેલેટર હોય જ છે, 0 નથી, અહીંયા 1ની આસપાસ છે. એટલે દરેક ગાડીઓમાં હોય જ છે વસ્તુ. એટલે તમારે એ જોવાનું નથી કે એક્સેલેટર આપવું પડશે સ્ટાર્ટ કરતાં ગાડી તમારે એક્સેલેટર આપવાનું નથી. તો ચલો હું ડ્રાઈવમાં ગેર શિફ્ટ કરું છું. આ મેં ડ્રાઈવમાં શિફ્ટ કર્યો, નીચે જ લાવવાનું છે જે ડિઝાઇન આપેલી છે એ પ્રમાણે. તો અમે ડ્રાઈવમાં ગેર ચેન્જ કર્યો. હવે હું ફક્ત ને ફક્ત બ્રેક જ છોડીશ, ધીમે ધીમે ઓટોમેટિકમાં ફક્ત ને ફક્ત હું બ્રેક જ છોડીશ. તો આ ગાડી ચાલુ થઈ ગઈ છે, જવા લાગી છે. જુઓ, ફક્ત ને ફક્ત મેં ગેર જ બ્રેક ઉપરથી પગ જ હટાવ્યો છે તો આ ગાડી ચાલુ થઈ ગઈ છે. કોઈ મેં એક્સેલેટર નથી આપ્યું. જો હું પગ બી હટાવી લીધો છે મારો. આ ફક્ત સાઈડમાં ખાલી પગ પડ્યો છે તો મેં કોઈ એક્સેલેટર નથી આપ્યું. ફક્ત ને ફક્ત મેં ડ્રાઈવ મોડમાં જ મેં ચાલુ કર્યું છે અને આ ગાડી આપણી ચાલે છે. તો એવું નથી કે તમારે એક્સેલેટર આપવાની જરૂર છે. તે કોઈ બી ગાડીમાં એક્સેલેટર સ્ટાર્ટિંગમાં આપવાની જરૂર નથી. એ ફક્ત તમારે ક્લચ ઉપર જ ઉપાડવાની છે. આમાં ક્લચ નથી એટલે તમારે બ્રેક છોડી દેવાની ધીમે ધીમે, એટલે તમારે ચાલુ થઈ જશે. ચલો હું રિવર્સ લઉં છું. હવે રિવર્સમાં કેવી રીતે ગિયર લેવો, તો આ મેં ન્યૂટન કર્યો ઉપર. હવે જે દર્શાવ્યું છે એ પ્રમાણે જમણી બાજુ કરીને ઉપર. અહીંયા લાઇટ થઈ ગઈ, અહીંયા શો થઈ ગયું. તો હવે રિવર્સ આપણે વળાઈને પાછું હું ગ્રાઉન્ડમાં લઈ જાઉં છું. તો ગાડી શીખવા માટે હંમેશા ગ્રાઉન્ડનો જ ઉપયોગ કરવાનો છે. ગ્રાઉન્ડમાં જ ગાડી શીખવાની છે, રોડ ઉપર શીખવાની નથી. જો તમે સીટ બેલ્ટ વગર તમારી ગાડી ચલાવશો, ચાલુ કરશો અને થોડા આગળ જવા દેશો, 5, 10, 10ની 20ની સ્પીડ થશે તો તમારે આવો બીપ બીપનો અવાજ ચાલુ રહેશે. અહીંયા એરર પણ બતાવશે તમને સીટ બેલ્ટની કે ભાઈ એરર છે. તો હંમેશા ગાડી ચલાવતા પહેલાં સીટ બેલ્ટ ફરજિયાત બાંધવાનો છે. સીટ બેલ્ટ પહેર્યા વગર તમારે ગાડી ચલાવવાની નથી. આ વાતનું બહુ જ ધ્યાન રાખજો. સીટ બેલ્ટ નહીં તો તમારે મેમો આવી શકે છે, એક્સિડન્ટમાં તમે ઈજા પામી શકો છો. તો આ વાત જોઈ લેજો. તમારે સીટ બેલ્ટ પહેર્યા વગર તમારે ગાડી ચલાવવાની નથી. તો હું તમને ગાડી વિશે થોડું સમજાવી દઉં છું, ગાડીના ફીચર વિશે. તો વચ્ચે હોર્ન આવે છે, હંમેશા વચ્ચે હોર્ન હોય છે ગાડીના. સાઈડ ડોરમાં તમારે જે કાચના વિન્ડોઝના આપણે કાચ ખોલવાનો હોય દરવાજાનો એ હોય છે. આ લોક કરવાનો હોય છે. કાચ આ દબાવશો તો તમે ગાડીના લોક થઈ જશે. કાચ તમારા ઉપર નીચે થશે નહીં. અને આ લોક અનલોકનું છે. અહીંયા બેઠા બેઠા તમારે દરવાજા ખોલવા હોય તો લોક અનલોકનું છે. આ કાચનું છે. તમારે સાઈડ મિરર આવે, સાઈડના ગ્લાસ, તો એને સેટ કરવા હોય તો એની માટે છે. બીજું કે અહીંયા તમને લાઇટના ફીચર્સ મળી જશે. તમારી લાઇટ ચાલુ બંધ કરવા માટેના આ અંદરની લાઇટ ચાલુ થશે. જે રીતે તમારી અહીંયાની હોય રાતે તમને દેખાશે વધારે, તો એ અહીંયાની લાઇટ ચાલુ થશે. અને આ તમે આગળ કરશો એટલે તમારે આગળની મેઇન લાઇટ ચાલુ થઈ જશે. અને આમાં તમારે અપર ડીપર મારવી હોય તો તમારે આવી રીતે મારવાની છે અપર ડીપર. તમે હંમેશા હાથ, તમારો જે સ્ટેરિંગ હોય સીધું, તો તમારે હંમેશા હાથ આવી રીતે રાખવાનો છે જેનાથી તમારા બધા ફીચર્સ તમને સેટ થઈ જશે. જેવી રીતે અહીંયા રાખશો તો અહીંયા પણ તમને વાઇપરના જે ફીચર્સ આવે છે, જે વાઇપરની સ્વિચો આવે એ તમે યુઝ કરી શકશો. અને તમારે હોર્ન મારવાનો હશે જ્યારે આવી રીતે, તો તમે આવી રીતે હોર્ન પણ મારી શકશો. તો આ વાત જોઈ લેજો. આ તમને હું ફીચર્સ બતાવી દીધા મેં. ડીપર મારવી હોય, જે રાતે મારવાની હોય, તો આ ડીપર તમે આવી રીતે કરશો તો વાગશે ડીપર. એટલે આગળ તમને અહીંયા બતાવશે, હું તમને બતાવી દઉં. જો અહીંયા બ્લુ કલરની નિશાન થશે, થઈ છે. તો આ ડીપર વાગી છે. હવે ડીપર ચાલુ રાખવી હોય એટલે કે હાઈ બીમ. હવે અમુક લોકો ડીપર કહે છે, અમુક લોકો હાઈ બીમ કહે છે. એટલે હાઈ બીમ જ કહેવાય, પણ તમારે ચાલુ આપણે ગુજરાતીમાં ડીપર કહીએ છીએ. તો તમારે ચાલુ રાખવું હોય તો આને નીચે કરી દેવાનું, આવી રીતે નીચે કરી દેવાનું. તો તમારી અહીંયા લાઇટ ચાલુ રહેશે. હાઈ બીમ કહેવાય, જે ડીપર કહો આપણે, અપર ડીપર. તો આ ચાલુ રહેશે. અને તમે આને બંધ કરશો, આવી રીતે બંધ કરવી હોય તો ઉપર કરી દેવાનું છે. તો હવે આપણે જોઈશું વાઇપરના ફીચર. એટલે વાઇપર ચાલુ કરવા માટે, જો વાઇપર તમારો જે કાચ હોય ગંદો હોય, વરસાદમાં વધારે કામ આવે, તો એનું છે આ. તો અહીંયા દોરેલું જ છે. આ જાતે થશે ઓટોમેટિક. આ ઓફ છે, અત્યારે ઓફ ઉપર જ છે. પુલ કરશો અને આમ ખેંચશો તો આગળ પાણી અને વાઇપર જાતે થશે.
પછી આ 1 2 એટલે હાઈ લો, બરાબર એ પ્રમાણે છે. એટલે તમારે વાઇપર ધીમે ધીમે ફરશે. ફાસ્ટ કરવું તો વધારે નીચે કરવાનું, આને નીચે કરવાનું છે. હું બતાવી દઉં તમને. આ જો એક ઉપર છે તો આ થોડી વાર રહીને પાછું ફરશે, જાતે ફરતું રહેશે. હવે તમારે ફાસ્ટ કરવું હોય તો બીજા ઉપર કર્યું છે તો આ બીજું ફરતું રહેશે. અને ત્રીજા ઉપર કરશો તો બહુ ફાસ્ટ ફરશે, બહુ સ્પીડ ફાસ્ટ થઈ જશે. તો આ રીતે તમારે જેવો ઉપયોગ હોય એ પ્રમાણે તમારે ચાલુ કરવાનું છે. એસી તમને એ શીખવાડતો નથી. એસી તો ખાલી અહીંયા જો ફેન તમારે કરીને એસીનું બટન આપ્યું હોય તો એ કરી દેવાનું છે. અને આ કુલ મોડ છે અને આ હોટ એટલે ગરમ અને આ ઠંડુ છે. તો આ જોઈ લેજો. તો હવે તમને હું મેન્યુઅલ ડ્રાઈવમાં બી શીખવાડી દઉં છું. ઓટોમેટિક ગાડી છે પણ આને મેન્યુઅલમાં પણ ચલાવી શકાય છે. મેન્યુઅલ પણ આપેલું છે, ઓટોમેટિક પણ આપેલું છે. મેં તમને ઓટોમેટિકમાં આગળ શીખવાડ્યું, હવે મેન્યુઅલમાં શીખવાડું છું. તો ન્યૂટન હશે ત્યારે જ ગાડી ચાલુ થશે અને બ્રેક ઉપર પગ હશે ત્યારે જ ગાડી ચાલુ થશે. હવે તમારે મેન્યુઅલમાં લઈ જવાનું છે તો બ્રેક ઉપર પગ દબાઈને તમારે આ હેન્ડ બ્રેક હોય તો નીચે ઉતારી દેવાનું છે. બ્રેક ઉપર પગ દબાઈને તમારે ડ્રાઈવમાં પહેલાં મોડ કરવાનો છે અને પછી સાઈડમાં, જે રીતે એમ સાઈડમાં છે, હવે તમારે એમથી ડ્રાઈવમાં લાવવો હોય તો સાઈડમાં. આ તમે જોઈ લેજો. આ સાઈડમાં લઈ ગયા એટલે એમ ઉપર આવી ગયું છે. હવે એમ ઉપર તમારે ન્યૂટન નહીં થાય. ન્યૂટન માટે તમારે અહીંયા જ આવવું પડશે. ડ્રાઈવ કરીને અહીંયા ન્યૂટન તમારે એમ ઉપર લઈ જવાનું છે મેન્યુઅલમાં ચલાવ્યું હોય તો. અને પછી તમારે પહેલો ગેર તો જાતે પડી જ જશે, બરાબર. પહેલો ગેર જાતે જ થઈ જશે, તમારે અહીંયા ન્યૂટન નહીં થાય. અને બીજો ગેર પાડવો હોય ત્યારે તમારે આવી રીતે નીચે કરવાનું છે તો અહીંયા બીજો ગેર થઈ જશે. એટલે જેવી તમારી સ્પીડ થાય એ પ્રમાણે તમારે અહીંયા ગેર ચેન્જ કરવાનું છે. તો હું તમને બતાવી દઉં કે આ પહેલા ગેરમાં કેવી રીતે ચાલુ કરવાનું છે. તો પહેલા ગેરમાં આપણે ગાડી કરી દીધી છે ડ્રાઈવ. હવે તમારે બધી જ ગાડીઓમાં એક જ સિસ્ટમ છે. તમારે બ્રેક ઉપર પગ રાખવાનો છે અને ધીમે ધીમે બ્રેક છોડી દેવાની છે. ક્લચ હોય તો ક્લચ પહેલાં ધીમે ધીમે છોડીને બ્રેક છોડવાની છે. અને જો ઓટોમેટિક ગાડી હોય તો તમારે ફક્ત બ્રેક ધીમે ધીમે છોડવાની છે. તો હું પહેલા ગેરમાં છે આપણું મેન્યુઅલમાં. હવે હું બ્રેક છોડું છું ધીમે ધીમે. આ મેં બ્રેક છોડી ધીમે ધીમે. મેં ફાસ્ટ છોડી છે કારણ કે ગ્રાઉન્ડમાં છું હું. તમારે ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં જ લેવાની છે પહેલાં, પણ તમે ધીમે ધીમે બી છોડી શકો છો. આ હું ધીમે ધીમે છોડું છું. તો આ ગાડી ધીમે ધીમે, આમાં બંધ પડવાના ચાન્સ રહેશે નહીં. આ ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે, જવા લાગી છે. ફક્ત ને ફક્ત મેં બ્રેક ઉપર પગ જ રાખ્યો છે. ધીમે ધીમે બ્રેક દબાવું છું, ધીમે ધીમે બ્રેક છોડું છું. ગાડી ચાલે છે. અને આ જોઈ શકો છો તમે, પહેલો ગેર મેન્યુઅલ છે. હવે મારે જરૂર પડી ત્યારે હું એક્સિલેટર આપીશ. તો આ જોઈ લો કે જરૂર પડે ત્યારે જ એક્સિલેટર આપવાનું છે. હવે મેન્યુઅલ ડ્રાઈવમાં તમારો ગેર જાતે ચેન્જ થશે નહીં. તો તમારે ચેન્જ કરવા માટે ફરીથી અહીંયા નીચું લાવવાનું છે. તો મેન્યુઅલ ડ્રાઈવમાં તમારે પહેલા ગેરમાં હોય તો બીજો ગેર જાતે નહીં થાય, તમારે જાતે પાડવો પડશે. એક્સિલેટર ઉપર પગ હટાવીને તમારે નીચે ગેર કરવાનો છે. તો અહીંયા બીજો ગેર તમને શો થઈ ગયો. આ બીજો ગેર આવી ગયો છે. આમાં જાતે તમારે વધશે નહીં ગેર, એટલે કે બીજો હશે તો ત્રીજો નહીં થાય, ત્રીજો હશે તો ચોથો નહીં થાય. હા, પણ આમાં ઘટશે ખરી. તમે જેવી રીતે કે હું ત્રીજો ગેર કરું છું, આ મેં ત્રીજો ગેર કર્યો છે. એક જ મિનિટ, થોડી સ્પીડ થશે પછી ત્રીજો ગેર થશે, ત્યાં સુધી નહીં થાય. તો જોઈ લેજો. આ બીજો ગેર છે પણ હવે હું ધીમી કરી દઈશ સાવે. આ મેં ધીમી કરી દીધી છે. તો પહેલા ગેરમાં આવી જશે ઓટોમેટિક. આ પહેલા ગેરમાં આવી ગઈ ઓટોમેટિક. પણ હું ફાસ્ટ કરીશ ત્યારે બીજા ગેરમાં નહીં જાય. એ બીજો ગેર મારે સ્વિફ્ટ જ કરવો પડશે. મેં સ્વિફ્ટ કર્યો ત્યારે બીજો ગેર થયો. હું તમને ત્રીજો ગેર પણ બતાવી દઉં છું. થોડી સ્પીડ થઈ ગઈ છે. આ થોડી સ્પીડ આપણે કરી દીધી છે. તો હવે ત્રીજો ગેર થશે. તો આ ત્રીજો ગેર બતાવી દીધો તમને. હવે હું જ્યારે બ્રેક મારીશ ત્યારે બીજો ગેર ઓટોમેટિક આવી જશે. અને બહુ ધીમી થઈ જશે તો પહેલો ગેર બી આવી જશે. તો આ હતું આપણું મેન્યુઅલમાં. સ્ટેરિંગ તમારે આવી રીતે જ પકડવાનું છે. તમને મેં ડિસ્ટન્સ કહી દીધું છે. હવે આપણે ચલાવીશું ડ્રાઈવમાં, એટલે કે ઓટોમેટિકમાં. આ અત્યારે આપણે મેન્યુઅલમાં ચલાવ્યું છે. જે મેન્યુઅલમાં તમારો ગેર તમારે જાતે વધારવાનો છે, ઘટી જાતે જશે. જાણે કે બીજામાં હોય તો ત્રીજામાં તમારે જાતે કરવાનો છે. અને તમારે ત્રીજામાં બીજામાં જો આ ધીમી કરશો એ પ્રમાણે જાતે આવી જશે. તો મેન્યુઅલમાં આ વસ્તુનું ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ, હવે હું તમને બતાવીશ કે આપણે મેન્યુઅલમાં શીખ્યા. હવે હું તમને ડ્રાઈવ શીખવાડીશ. તો ડ્રાઈવમાં લાવવા માટે તમારે સાઈડમાં કરવાનું છે. આ ડીમાં આવી ગઈ છે, પણ હું તમને ન્યૂટનથી બતાવું છું કે ન્યૂટનમાં હોય, આ ગાડી તમારી ન્યૂટનમાં હોય
ત્યારથી તમને હું બતાવીશ કે ડ્રાઈવમાં તમારે ઓટોમેટિક ડ્રાઈવમાં કેવી રીતે ચલાવી. મેન્યુઅલમાં મેં તમને શીખવાડી દીધું છે. હવે ડ્રાઈવમાં તમારે નીચે ગેર લાવવાનો છે, જે ડિઝાઇન બતાવી છે લીટી એ પ્રમાણે. અને અહીંયા તમારે રિવર્સ લેવા માટે રાઈટ સાઈડ એટલે જમણી બાજુ જઈને ઉપર કરવાનું છે, એટલે તમારો રિવર્સ ગેર પડશે. તો હવે ડ્રાઈવમાં શીખવાનું છે, તો ડ્રાઈવમાં હું તમને શીખવાડું કે આ આપણે ડ્રાઈવમાં કરી દીધો છે ગેર. હવે ફક્ત આ પગ તો તમારો જે ડાબો પગ છે એ તો તમારો ફ્રી જ પડ્યો રહેશે, એનું કોઈ જ કામ નહીં આવે. એટલે તમારે એનો ઉપયોગ કોઈ કરવાનો છે નહીં. ફક્ત તમારે હવે ધીમે ધીમે બ્રેક છોડવાની છે. હું ધીમે ધીમે બ્રેક છોડું છું તો મારી ગાડી જવા લાગી છે. હવે સ્ટેરિંગ તમારે બે હાથે પકડવાનું છે. એક હાથે પકડતા નહીં, મારા હાથમાં કેમેરો છે એટલા માટે હું અહીંયા પકડું છું, પણ બે હાથે તમારે પકડવાનું છે સ્ટેરિંગ. તો ફક્ત તમારે એક્સિલેટર પછી ધીમે ધીમે આપવાનું છે, બ્રેક ઉપર છોડીને. આ જાતે બીજા ગેરમાં જતો રહ્યું છે અને જાતે ત્રીજા ગેરમાં પણ જતું રહેશે. આ જો ત્રીજા ગેરમાં પણ જતું રહેશે. હું તમને ત્રીજા ગેરમાં બતાવી દઉં. થોડી સ્પીડ થશે એટલે એ જાતે એની રીતે જ ગેર અપડાઉન કરતું રહેશે. મેન્યુઅલમાં તમારે વધારવાનું તમારી જાતે હોય છે ગેર, જાણે કે બીજામાંથી ત્રીજામાં તમારી જાતે લઈ જવાનું હોય છે, અને ઓટોમેટિકમાં એ જાતે ગેર વર્ક કરશે. આ ત્રીજો ગેર જાતે થઈ ગયો છે, મેં કોઈ ગેર પાડ્યો નથી. હું ખાલી એક્સિલેટર જ આપી રહ્યો છું અને ચોથો ગેર પણ થઈ જશે. થોડી સ્પીડ વધશે એ પ્રમાણે ચોથો ગેર પણ થઈ જશે અને ઘટી પણ જાતે જશે. ત્રીજામાંથી બીજો થવું હશે તો એ જાતે જ થશે. એની માટે કોઈ તમારે ચેન્જ કરવાનું નથી. ફક્ત એક્સિલેટર અને બ્રેક તો તમારે પગ આવી રીતે જ રાખવાના છે. બ્રેક માટે આવી રીતે, એક્સિલેટર માટે આવી રીતે આડો પગ રાખવાનો છે. પંજો અને તમારી એડી છે એ સીધી તમારા બ્રેકમાં હોવી જોઈએ અને તમારે ચેન્જ આવી રીતે કરવાનું છે. આ વાતનું ધ્યાન રાખજો. પગ તમારે આવી રીતે ઊંચા કરીને નથી બદલવાના. તમારે એડી તમારી આવી રીતે પગ રાખીને એડીથી જ તમારે જે પંજો છે એ જ ફેરવવાનો છે. તમારે કોઈ આખો પગ ફેરવવાનો નથી. આ જેમ ધીમી થશે એમ તમારી ગાડી ઓટોમેટિક તમારો જે ત્યાં છે એ થઈ જશે, ગેર શિફ્ટ થઈ જશે, ગેર ચેન્જ થતા રહેશે. જે રીતે કે અત્યારે પહેલો છે, હું થોડું એક્સિલેટર આપીશ તો આ બીજો ગેર થઈ ગયો છે. હું થોડું એક્સિલેટર વધારે આપીશ તો આ ત્રીજો ગેર થઈ ગયો છે. તો એ જાતે થતા રહેશે અને જાતે ઘટી પણ જશે. આ બીજામાં આવી ગયો છે. એવી રીતે પહેલામાં પણ બહુ ધીમી થશે તો પહેલામાં પણ આવી જશે. તો ઓટોમેટિક ગાડી વધારે કંઈ નોલેજ તમારે જોઈતું હોય તો તમે કોમેન્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલ જો ગમી હોય, તમને વિડીયો ગમતા હોય ને આવા બધી જ ગાડીઓના વિડીયો આવશે. આ આપણી પાસે સ્વિફ્ટ હતી, બધી જ ગાડીઓના વિડીયો આવતા રહેશે આપણી પાસે. તો હું તમને સ્વિફ્ટ ડ્રાઈવ પણ બતાવી દઉં છું ચલાવીને. તો આમાં તમને થોડી પ્રોબ્લેમ એ આવશે કે તમે જ્યારે એક્સિલેટર આપશો ત્યારે તમારું જે છે ગેર આમાં ઓટોમેટિક છે, પણ તમને ફીલ થશે કે ઓટોમેટિક આ ગેર ચેન્જ થયો એમ તમને ફીલ થશે કે ગેર ચેન્જ થઈ રહ્યો છે. અને બીજી જે થોડી મોંઘી ગાડીઓ હોય છે એમાં તમને ફીલ નહીં થાય. ટાટાની બી ગાડીઓમાં ફીલ થાય છે, સુઝુકીની બી ગાડીમાં ફીલ થાય છે. જે આપણે આનું નેક્સ્ટ વિડીયો છે પોલો આપણે કુશકનું, સ્કોડાની ગાડી છે, તો એમાં ફીલ નથી થતું. તો હું તમને ડ્રાઈવ જ શીખવાડું છું કે કેવી રીતે ચલાવી સિટીમાં. તો હું અમદાવાદમાં છું. અમદાવાદના ટ્રાફિકમાં જેણે ગાડી ચલાવી લીધી એ જિંદગીમાં ક્યાંય પણ પાછો નહીં પડે, એની ગેરંટી હોય છે. તો કેવી લાગે જો આ ગેર ચેન્જ થયો એ તરત ખબર પડે છે. અને તમે ધીમે ધીમે ચલાવશો આ ગાડીમાં તો ગેર જાતે ને જાતે પ્લસ વધારે થઈ જશે. અત્યારે સ્પીડ કેટલાની છે તો કે 40ની, અને 40ની સ્પીડમાં ચોથો ગેર છે. તો તમે જેમ ધીમે ધીમે ચલાવશો એમ એ તમારા ગેર પ્લસ જ રહેશે. પણ ફાસ્ટ ચલાવશો તો થોડીક વાર રહીને થશે. જે રીતે તમે હું એ પણ તમને બતાવી દઉં થોડી વાર પછી, જે ખુલ્લો રોડ આવે ત્યારે હું તમને બતાવી દઉં. તમે ફાસ્ટ ચલાવશો તો એ ધીમે કરીને ચેન્જ થશે. એટલે કે પહેલો ગેર 20, બીજો ગેર 40-50, ત્રીજો ગેર 80 આસપાસ એવી રીતે ચેન્જ થશે. પણ જો તમે ધીમે ધીમે ચલાવશો તો એ ગેર એની જાતે જ પ્લસ રહેશે અને તમને પ્રોબ્લેમ તો નહીં જ આવે, કોઈમાં પ્રોબ્લેમ નહીં આવે. તમારે રેસિંગ કરવું હોય ત્યારે તમે ફૂલ પેડલ દબાવી શકો છો. ટ્રાફિકમાં તમારે ડિસ્ટન્સ આ વાઇપરનું જ લેવાનું છે. તમે જો વાઇપર તમારું ધ્યાનમાં રાખીને તમારે આગળનું ડિસ્ટન્સ કવર કરવાનું છે. કોઈ બી ગાડી હોય તમારું વાઇપરનું ડિસ્ટન્સ ચેન્જ કરીને જ તમારે ગાડી ચલાવવાની છે. જ્યાં વાઇપર આપ્યું હોય એ તમારું આગળની ગાડીના લેવલે એટલે કે સેન્ટરમાં એના આવી જાય ત્યાં સુધી આપણે
પણ મારું એક જ કહેવું છે કે 10 ફૂટ દૂર જ હંમેશા ગાડી રાખવી. આ તમે ડિસ્ટન્સ જોઈ લો. હંમેશા ગાડી આવી રીતે ચલાવવી. કોઈ બહુ નજીક કે બહુ દૂર પણ નહીં રાખવાની કે બહુ નજીક પણ નહીં રાખવાની. એક ડિસ્ટન્સ એટલે કે એક અંતર તમારે રાખવાનું જ છે આગળની ગાડીથી ચલાવતા ટાઈમે. તો તમારે સેફટી માટે બહુ ખાસ છે અંતર હંમેશા રાખવું, નહીંતર આપણું એક્સિડન્ટ થવાના ચાન્સ વધી જશે. અને હા, આ જે પટ્ટો છે વ્હાઇટ પટ્ટો, એ વ્હાઇટ પટ્ટાની કોઈ બી એક સાઈડ જ ચલાવવાની છે. આપણે વચ્ચે ચલાવી છે. આ બસવાળો જે છે એ એક જ પટ્ટામાં એટલે કે જમણા હાથ ઉપર જ ચલાવી રહ્યો છે. એવી રીતે આ વ્હાઇટ જે પટ્ટા છે વચ્ચેના, એની તમારે એક સાઈડ એટલે એક પટ્ટામાં એક જ જગ્યાએ ચલાવવાની છે, જેવી રીતે અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ. અને હવે તમારે બીજો પટ્ટો હોય તો બીજા પટ્ટામાં પણ આવી રીતે ચલાવવાની છે કે વચ્ચે નથી ચલાવવાની, આ પટ્ટાઓની વચ્ચે નથી ચલાવવાની. જેવી રીતે આ પટ્ટા છે, આ વ્હાઇટ પટ્ટા અમે તમને બતાવવા માટે વચ્ચે લીધી છે, પણ તમારે એની વચ્ચે નથી ચલાવવાની. તમારે હંમેશા એ પટ્ટાની સાઈડમાં એટલે બે પટ્ટાની વચ્ચે જ ચલાવવાની છે. જે રીતે આ ગાડી જઈ રહી છે એ રીતે તમારે ચલાવવાની છે. તમારે કોઈ વચ્ચે પટ્ટામાં ચલાવવાની નથી. જરૂર પડે ત્યારે જ હોર્ન મારવાનો છે, બાકી હોર્નનો ઉપયોગ બહુ કરવાનો નથી. ટ્રાફિકમાં કે એમાં જ તમારે હોર્ન મારવાનો છે, ત્યાં સુધી હોર્ન મારવાનો નથી. હું જો એક જ હાથે હું યુઝ કરી રહ્યો છું, હું કોઈ બે હાથ વાપરી નથી રહ્યો. અને મારો એક હાથ તો આ મોબાઈલ છે, તો હું એક હાથથી જ ચલાવી રહ્યો છું. તમારે બે હાથથી જ ચલાવવાની છે. તમારે જ્યારે પ્રેક્ટિસ થઈ જશે ત્યારે તમે બી ચલાવતા થઈ જશો. આ હું એક હાથે જ જો ટર્ન છે, માઇનો ટર્ન માર્યો. જેટલી ગાડી તમારી ફાસ્ટ હશે એમ ટર્ન ઝડપી વાગશે, ગાડી ધીમી હશે એમ ટર્ન તમારો ધીમે કરીને વાગશે. એમાં સ્ટેરિંગ તમારે વધારે વાળવું પડશે. અને ફાસ્ટ ગાડીમાં તમારે માઇનોર સ્ટેરિંગ ફેરવવાનું રહેશે, તો તમારો ટર્ન વાગી જશે. આજે મારે આટલા ટર્ન માટે આખું સ્ટેરિંગ ફેરવવું પડ્યું, પણ જો ગાડી ફાસ્ટ હોત તો આટલું સ્ટેરિંગ ફેરવવાની જરૂર આવે નહીં. તો આમાં પણ હું તમને બતાવી દઉં. બે પટ્ટા છે તો બે લેન કહેવાય આને. આ પટ્ટાવાળી પહેલી લેન અને આ પટ્ટાવાળી બીજી લેન. તો પહેલી લેન ઓવરટેકિંગ માટે હોય છે, એટલે કે તમારે કોઈની સાઈડ કાપવી હોય તો પહેલી લેન હંમેશા ઓવરટેકિંગ માટે હોય છે. તો તમારે આ સાઈડ ચલાવવાની છે. અને જો સાઈડ કપાઈ જાય ત્યારે તમારે લેફ્ટ સાઈડના જે પટ્ટો છે આ ડાબા હાથે એની એ પટ્ટામાં ચલાવવાની છે. પણ સિટીમાં એ યુઝ બહુ થતું નથી, પણ હાઈવે ઉપર હંમેશા આ જ વસ્તુ યુઝ કરવાની છે કે કોઈ બી એક પટ્ટામાં જ ચલાવવાની છે. તમારે કોઈ બીજા પટ્ટા ત્રીજા પટ્ટા એટલે એક પટ્ટો પકડી રાખવાનો છે. અને ઓવરટેકિંગવાળા પટ્ટામાં નથી ચલાવવાની. જેવી રીતે આયરી છે જમણા હાથનો પટ્ટો, એ ઓવરટેકિંગ છે, તો તમારે એમાં નથી ચલાવવાની. તમારે હાઈવે ઉપર ચલાવવાની છે ડાબા હાથે, ડાબા હાથના પટ્ટા ઉપર. જો તમારે ઓવરટેકિંગ કરવાનું થાય ત્યારે સાઈડ લાઇટ બતાવીને જમણા હાથની, ત્યારે તમે ઓવરટેકિંગ કરી શકો ને ત્યારે આ પટ્ટા ઉપર તમે ચલાવી શકો. આ ફોરેનમાં આ જ વસ્તુ યુઝ થાય છે. આપણા ત્યાં જલ્દી યુઝ થતું નથી, પણ આપણો એક શું કહેવાય એ રહેશે કે આપણે આવું વસ્તુ યુઝ કરીએ અને સારી રીતે ગાડી ચલાવીએ. કોઈ ઓવર સ્પીડિંગ નથી કરવાની. સ્પીડમાં જે લિમિટ હોય એની મહિને જ ચલાવવાની છે. આપણે ઓવર સ્પીડિંગ કરશો તો મેમો આવશે, તો એનું ધ્યાન રાખજો. હવે ઊભી રાખતા હું તમને શીખવાડું છું કે આગળ સિગ્નલ બંધ છે, મારી ગાડીઓ છે આ આગળ, તો ધીમે ધીમે બ્રેક મારવાની છે. ધીમે 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 ધીમે. તમારે બહુ ઝડપી બ્રેક નથી મારી દેવાની, તમારે ધીમે ધીમે બ્રેક મારવાનો છે. અને ઊભી રાખતા ટાઈમે પણ તમારે એક ડિસ્ટન્સ મેચ કરવાનું છે, એટલે ડિસ્ટન્સ રાખવાનું છે. જેવી રીતે આ ડિસ્ટન્સ છે તો આટલું ડિસ્ટન્સ રાખવાનું છે જ. એ તમને અંદાજો આવી જશે જેમ તમે ચલાવશો એમ. તમારે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. ઓટોમેટિક ગાડી જ્યારે આવી રીતે તમે ઊભી રાખો ત્યારે તમારે ગેરમાં નથી ઊભી રાખવાની. બ્રેક ઉપર તો પગ રાખવાનો જ છે હંમેશા, બ્રેક ઉપર પગ રાખવાનો છે, પણ તમારે ડ્રાઈવમાં નથી ઊભી રાખવાની. હંમેશા ન્યૂટન કરી દેવાનું છે. અને જ્યારે ચલાવવાનું થાય ત્યારે જ તમારે ડ્રાઈવમાં કરવાનું છે, બાકી તમારે એને ન્યૂટનમાં જ તમારે ઊભી રાખવાની છે. હવે બ્રેક કેવી રીતે મારવાની છે હું તમને બતાવું. મારે આગળ બ્રેક મારવાની આવશે, તો અત્યારે મારી આગળ ધીમે ધીમે આ જો મેં ધીમે 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 બ્રેક દબાવી છે. કોઈ ઝડપી આવી તો અચાનક નથી દબાવી, આ ધીમે 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 દબાવી છે.
અને ઓટોમેટિક છે એટલે ક્લચ દબાવવાની જરૂર આવતી નથી. આ મેં ધીમે ધીમે અને આ ઊભી રહી ગઈ છે, આપણી ગાડી ઊભી રહી ગઈ છે. તો આ રીતે ધીમે ધીમે જ તમારે દબાવવાની છે, કોઈ ઝડપી એકસાથે દબાઈ નથી દેવાની. અને જ્યારે ઊભા રહો એટલે ગાડી હંમેશા ડ્રાઈવમાંથી એટલે કે ડ્રાઈવ મોડમાંથી તમારે ન્યૂટન કરી દેવાનું છે. તમારે ડ્રાઈવમાં રાખવાનું નથી. બ્રેક ઉપર પગ હંમેશા રાખવાનો જ છે, પણ હા ગિયરમાં ગાડી રાખવાની નથી, ન્યૂટન કરી દેવાની છે. અહીંયા તમને બતાવી દીધું છે ન્યૂટન. તો એવી રીતે જ તમારે ચલાવવાની છે. હવે જેવી રીતે કે સિગ્નલ ખુલવા આવ્યું છે તો મારે આ ડ્રાઈવમાં મેં મોડ ચેન્જ કરીને ડ્રાઈવમાં કર્યું છે. બ્રેક ઉપર પગ છે જ. હવે મેં બ્રેક ધીમે ધીમે છોડી દીધી છે અને હવે એક્સિલેટર હું આપું છું એટલે આ ગાડી જવા લાગી છે. હવે તમને રેસિંગ એક મસ્ત વસ્તુ છે, જુઓ આ બીજામાં ગેરમાં છે પણ હજુ આટલી સ્પીડ થઈ તો બી ત્રીજો ગેર ના થયો. ત્રીજા ગેરમાં છે, સ્પીડ વધી પણ ગેર ચેન્જ ના થયો. આ સ્પીડ વધી પણ ગેર ચેન્જ ના થયો, બરાબર. તો આ વસ્તુ તમારે એની માટે છે કે ઓટોમેટિક ગાડીમાં જેમ એક્સિલેટર દબાવશો તો એની સ્પીડ વધશે પણ ગેર ચેન્જ નહીં થાય. એ તમારા રેસિંગમાં કામ આવશે. અને તમે ધીમે ધીમે ચલાવશો. જુઓ અહીંયા 5મો ગેર આવી ગયો, સ્પીડ ઓછી છે, ધીમી છે ગાડી, પણ ગેર આવી ગયો છે 5મો, ચોથો થઈ ગયો. તો આવી રીતે રહેશે. ઓટોમેટિક ગાડીમાં જેટલું તમે ઝડપી ક્લચ એટલે એક્સિલેટર દબાવશો તો બહુ પિકઅપ પકડશે ગાડી, પણ જો ધીમે ધીમે ચલાવશો તો એ પિકઅપમાં નહીં જાય. હવે જાણે કે મારે 5મો ગેર છે, મારે પિકઅપ જોઈએ છે તો મેં આ એક્સિલેટર દબાવ્યું તો સીધી ત્રીજા ગેરમાં બીજા ગેરમાં આવી જશે, કારણ કે એ ગાડીનો પાવર આપવા માટે ગેર ચેન્જ થાય છે. ત્યાં સુધી હવે 5મામાં આવી ગયો, ચોથામાં. તો આ રીતે આપણું જે ગેર છે એ વર્ક કરશે.